દહેગામ હરસોલી ચોકડીથી નહેરુ ચોકડી મુખ્ય માર્ગ ઉપર એક મારુતિ કારે ટ્યુશન ક્લાસીસમાં ચાલતા રોડ ઉપર જઈ રહેલા ટ્યુશન ક્લાસીસના શિક્ષકને એક મારુતિ કારે જોરદાર ટક્કર મારતા આ મહિલા હવામાં જોરદાર ફંગોરાયા। ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં દિન પ્રતિદિન વાહન ચાલકોની બેદરકારીઓ વધી જવા પામી છે, ત્યારે તાજેતરનો બનેલા બનાવ મુજબ દહેગામ હરસોલી ચોકડીથી નહેરુ ચોકડી ખાતે આવેલો મુખ્ય માર્ગ ઉપર નહેરુ ચોકડી જતા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। તેમાં દહેગામ ખાતે આવેલી સાનવી રેસિડેન્સમાં રહેતા નિમિષાબેન પરાગભાઈ પોતાનું જુપિટર મૂકીને રોડ ક્રોસ કરતા હતા, ત્યારે કપડવંજ તરફથી પુલ ઝડપે આવી રહેલ એક 4-વ્હીલર ગાડી ચાલે કે પોતાની ગાડી ગફલત ભરી હંકારીને દહેગામ હરસોલી ચોકડીથી નહેરુ ચોકડી તરફ ગફલત ભરી રીતે હંકારીને રોડ ઉપર ચાલતા જતા એક મહિલા નામે નિમિષાબેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ હવામાં ફંગોરાયા હતા અને બેભાન થઈ જવા પામ્યા હતા। અને અકસ્માત થયા બાદ ટ્યુશન ક્લાસીસના 2 વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા અને આ બંને બાળકો શિક્ષિકાને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે દહેગામ ખાતે આવેલ મિસિકા હોસ્પિટલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની ગંભીર ઈજાઓ થવા પામી છે। તેથી બનાવના પગલે દહેગામ પોલીસે આ બાબતને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દહેગામ હરસોલી ચોકડીથી નહેરુ ચોકડી મુખ્ય માર્ગ ઉપર એક શિક્ષિકા મહિલાને મારુતિ કારે ટક્કર મારતા ચમત્કારી બચાવ। પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ।